ખેડૂત મિત્રો, હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે કપાસના પાકની અંદર। કપાસનો પાક જે છે એ લગભગ 40 થી 45 દિવસથી માંડીને 50 દિવસનો એ ખેડૂત મિત્રોને થવા આવ્યો છે। ત્યારે એ સમયગાળો એટલે કપાસનો જે છે એ મહત્ત્વનો સમયગાળો, એનો જે છે વૃદ્ધિ સારી થવી જોઈએ, એમને જે છે વિકાસ સારો થવો જોઈએ। શા માટે? જોકે કપાસ જે છે એ આપણે બધાને ખબર છે કે બીટી ટેકનોલોજી આવતા કપાસની અંદર જે છે એ જેટલા સાપવા બે એટલા બધા સાપવા જે છે એ જીવતા રહે છે, એટલે કે કોઈ સાપવા ખરવાનો પ્રશ્ન આવતો હોતો નથી। ત્યારે એને પોષણ જે છે એ છોડને જે છે એ પોષણની પણ જરૂરિયાત રહેતી હોય અને સાથે સાથે છોડને જે છે વૃદ્ધિ વિકાસ પણ કરવો જરૂરી છે। ત્યારે 40 થી 45 દિવસે એ છોડ જે છે એનો વિકાસ જો ન થાય તો પછી એની ઉપર જે છે એ સાપવાને ઝીંડવા બેસી જાય તો છોડનો વિકાસ ન થાય, અને છોડનો વિકાસ ન થાય તો ઉત્પાદન આપણે મળી શકતું નથી। તો એવા સમયગાળે છોડની ઉપર જે છે એ વધારે પ્રમાણમાં જે છે એ ડાળી અને વધારે વૃદ્ધિ વિકાસ થવો જરૂરી છે। તો એના માટે જે છે એ મિત્રો આપણે ખેડૂતોને જે છે ભલામણ કરતા હોઈએ છીએ કે ખેડૂત મિત્રો, તમે છોડનો વૃદ્ધિ વિકાસ થાય એટલા માટે અત્યારનો સમયગાળો એટલે 45 થી 55 દિવસના ગાળાની અંદર ખેડૂત મિત્રો આપણે છોડના જો છે સારો વિકાસ થાય એટલા માટે જુદા જુદા ગ્રેડોની ભલામણ જે છે વૈજ્ઞાનિકો કરતા હોય, એમાંય ખાસ કરીને 19-19-19 છે, 052-34 છે। આનો છંટકાવ જે છે એક પંપમાં 100 ગ્રામ નાખી અને ફોલી સ્પેર તરીકે ઉપરથી છંટકાવ દેવામાં આવે તો સારો એવો વિકાસ એનો થાય છે। પણ જે ખેડૂત મિત્રો આનો ઉપયોગ કર્યો છે અથવા નથી કર્યો તો એ ખેડૂત મિત્રોને આપણા દ્વારા પણ ભલામણ કરવામાં આવે છે, અને એ પ્રોડક્ટ એટલે જીગરી જે છે એની અંદર એમિનો એસિડ, ફોલિક એસિડ અને સાથે સાથે જે છે એ હ્યુમિક એસિડ જે છે, આ જે જીવોસાડો છે ને જીવોસાડો ફ્લોઈ કહી શકાય કે ઝુબ્રેલિન્સ, ઓક્ઝિન્સ, વિટામિન, પ્રોટીન, સાઇટોકાઇનેન્સ, એન્ઝાઇમ્સ, આ બધા પ્રકારના પોષક તત્વોનો ખજાનો એટલે આ જીગરી। તો આ જીગરીની અંદર જે છે એ આપણે આપીએ તો એક પંપમાં 50 ml નાખીને છંટકાવ કરીએ તો છોડનો જે છે એ સંપૂર્ણ વિકાસ થશે, એટલે કે છોડનો ગ્રોથ સારો થશે, છોડ પીળો પડતો હોય તો એ અટકી જશે। સાથે સાથે ડાળીની સંખ્યા વધારવી છે તો ડાળીની સંખ્યા વધારવા માટે મિત્રો આપણે એની અંદર પ્રોસીડની જે ભલામણ કરીએ છીએ કે પ્રોસીડ એટલે ફોલિક એસિડ, પ્યોર 100% પ્રોસીડ જે છે એ હોવાના કારણે એ ડાળીની સંખ્યા વધશે। તો આ પ્રોસીડનો છંટકાવ જે છે એ મિત્રો આપણે કરશું તો છોડની અંદર ડાળીની સંખ્યા વધારે બેસશે તો ઉત્પાદન આપણું આપોઆપ વધશે। 25 ગ્રામ નાખી અને 50 ml જીગરી નાખી ને છંટકાવ જો કરવામાં આવશે તો ખેડૂત મિત્રો આપણે ખૂબ સારું પરિણામ એનું આપણે જોવા મળશે। વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 9231 9389। આ નંબર ઉપર ફોન કરીને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર તમે મેળવી શકશો અને જે છે એ ઓર્ડર પણ તમે કરાવી શકશો। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।